જૂના ડીસા નજીક વીડી વિસ્તારમાં ચાલતી રેતીની ક્વોરીથી પરેશાન લોકોએ ક્વોરી બંધ કરાવતા છેડેલા આંદોલન બાદ ડીસાના મામલતદારે હાથ ધરી તપાસમાં ક્વોરી લાયસન્સ વગર ચાલતી હોવાનું આવ્યું સામે। દિયોદર તાલુકાના સોની ગામની મહિલાએ ભીલડી પોલીસ મથકમાં 3 શખ્સો સામે નોંધાવી અપહરણ અને બળાત્કારની ફરિયાદ। કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં મમતા થઈ શર્મસાર। कठोर जनिताए नवजात बाळकीने फेंकी दीधी कांटाळी वाडमां। बाळकीनी हालत गंभीर। जनितानी शोधखोळ करी रही छे पोलीस। सांभळो छो साहेबमां जुओ बनासकांठाने मळेला कुदरती हकनो कोळियो राजकारणीओ छीनवीने आपी रह्या छे पाटणने। हवे जोईए समाचारो विगतवार। धानेरा खाते मात्र 2 महीना अगाऊ बदली करावी। शिक्षक चेतनभाई धानेरा खाते आव्या हता। धानेरा बिलवास प्राथमिक शाळाમાં શિક્ષક તરીકે છેલ્લા 2 માસથી ફરજ નિભાવતા ચેતનભાઈને ગતરોજ નડેલા અકસ્માત તેમનું મોત નીપજ્યું હતું। મૂળ હડાદ ગામના રહેવાસી ચેતનભાઈના પિતા કાંતિભાઈ પ્રજાપતિએ દરજી કામ કરી પોતાના 3 દીકરાને યોગ્ય શિક્ષણ આપી એકને ડોક્ટર અને 2 બાળકોને શિક્ષક બનાવ્યા, જેમાં કાંતિભાઈના બીજા નંબરના દીકરા ચેતનભાઈનો ગતરોજ ડીસા તાલુકાના ઝેરડા ગામ નજીક અકસ્માત થતા તેમનું મોત નીપજ્યું હતું। ગત રોજ પ્રાથમિક શાળામાં વેકેશન માટેનો છેલ્લો દિવસ હતો અને આ છેલ્લા દિવસે ચેતનભાઈ પોતાની શાળામાં પોતાની ફરજ બજાવી પોતાના વતન તરફ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા। તે દરમિયાન ઝેરડા ગામ નજીક પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર ગાડીએ ટક્કર મારતા ચેતનભાઈને ગંભીર ઇજા થવા પામી હતી। અકસ્માત થતા આસપાસના લોકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા, જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। લોકો દ્વારા ચેતનભાઈને ડીસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ અમદાવાદ આવે તે પહેલા ચેતનભાઈનું મોત નીપજ્યું હતું। યુવા શિક્ષકનું મોત નીપજતા આખું પંથક આઘાતમાં છે। માત્ર 1.5 વર્ષની દીકરી પરથી પિતાનો હાથ છીનવાઈ જતા આજે પરિવાર પર આપ તૂટ્યું હોય આવો બનાવ બન્યો છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાંથી વીડી તરફ જતા નદી માર્ગ પર ચાલતી ક્વોરીના લીધે સ્થાનિક લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે આ બાબતે 1 અઠવાડિયા અગાઉ વીડી અને જૂના ડીસા ગામના લોકોએ સ્થળ પર એકત્રિત થઈને આ ક્વોરીને બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે શનિવારે ડીસાના મામલતદારે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જૂના ડીસા ગામ નજીક નદી પાર આવેલા વીડી વિસ્તારમાં રહેતા લોકોને જૂના ડીસા અને ડીસાથી જોડવા માટે એકમાત્ર રસ્તો છે અને તે નદીમાંથી પસાર થતો માર્ગ, અને આ માર્ગ પણ સરકાર દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવ્યો છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં ક્વોરીની લીઝને લઈ લોકોની પરેશાની વધી ગઈ છે। આમ તો રહેણાંક વિસ્તારથી લગભગ 5 કિલોમીટર દૂર રેતી ખોદકામની મંજૂરી આપવાનો નિયમ હોય છે, પરંતુ અહીં તો માત્ર 1 કિલોમીટરના અંતરે જ અત્યારે બેફામ રીતે જેસીબી મશીનની મદદથી ખોદકામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકોની આ મુશ્કેલી સંદર્ભે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ રજૂ કર્યા બાદ ગ્રામજનોના આ પ્રશ્નના નિવારણ માટે ડીસાના મામલતદારે સ્થાનિક લોકો અને લીજ ધારકને રૂબરૂ સાંભળીને આ વિવાદનું નિરાકરણ લાવવા માટે રૂબરૂ બોલાવીને જવાબ લીધા હતા, જેથી ડીસા મામલતદાર કચેરીએ પહોંચેલા બંને પક્ષકારોએ પોતપોતાની વાત મૂકી હતી। ત્યારબાદ ડીસાના મામલતદાર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવતા મામલતદારે આ ક્વોરીની લીજ ધરાવતા માલિકને ક્વોરીના લાયસન્સની પૂછપરછ કરતા ગંભીર બેદરકારી સામે આવી છે। આ વિસ્તારમાં ચાલી રહેલી ક્વોરીને 2007માં મંજૂરી આપવામાં આવી હતી અને 2010માં તેની લીજ પૂરી થઈ ગઈ હતી। ત્યારબાદ હજુ સુધી ક્વોરીની લીજ રિન્યુ થઈ નથી। તેમ છતાં ક્વોરીના માલિક દ્વારા અત્યાર સુધી નદીમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। સોલંકી પરથીજી માનસુનજી વગેરે રહેવાસી વીડી અને વડાવળ ગામના ઈસમોએ બનાસ નદીમાં મોહમ્મદ નામના ઈસમની લીજ મંજૂર કરવામાં આવેલ। આ લીજ તેઓને વર્ષોથી વીડથી જૂના ડીસા આવવા માટેના રસ્તા પૈકી મંજૂર કરેલ હોય આ લીજ અન્યત્ર ખસેડવા માટેની માગણી કરેલ તથા તેમને કાયમ માટે જવા આવવા માટેનો રસ્તો ખુલ્લો કરવા માટેની માગણી કરેલ। આ કામે બંને પક્ષકારોને અત્રેની કચેરીએ સુનાવણી આપી જરૂરી આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવેલ છે। બંને પક્ષકારોને હાલમાં રસ્તો વીડથી જૂના ડીસા જવા માટેનો ખુલ્લો જ છે।
સરકારશ્રી દ્વારા લીઝની માપણી કરી અને લીઝનો કબજો અરજદારને આપવામાં આવેલ છે તથા લીઝ નકશામાં હયાત રસ્તો દર્શાવવામાં આવેલ છે તથા લીઝ માટે જે મંજૂર કરવામાં આવેલ છે તે માળખ પણ દર્શાવવામાં આવેલ છે. સાહેબ, લીઝ 2007થી 2003 સુધી પૂરી થઈ ગઈ છે ત્યાં એ લોકો રિન્યુ નથી કરીને તમે માંગણી કરી હતી પણ એ કાગળે તમારે રજૂ નથી કર્યા તો તમારે શું કહેવું છે? અરજદારને હાલમાં કયા આધારે લીઝ ચાલુ છે તેના આધાર પુરાવા રજૂ કરવા માટે આજના દિવસની મુદત આપવામાં આવેલ છે. અરજદારોએ જરૂરી આધાર પુરાવા આજ 6 સુધીમાં રજૂ કરવા માટે મુદતની માગણી કરેલી. આ ક્વોરીના લીધે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે તે અંગે સ્થાનિક લોકો અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. અત્યારે આ ક્વોરી બાળકોના અભ્યાસ પર તો અસર કરી જ રહી છે પરંતુ સાથે સાથે લોકો માટે અન્ય રીતે પણ ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહી છે. આ ઉપરાંત ચોમાસામાં નદીમાં જો પાણીનું વહેણ શરૂ થાય તો આ ક્વોરી ભયાનક સાબિત થઈ શકે તેમ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. મામલતદાર કચેરીમાં જૂના ડીસા ખાતે એક ક્વોરી મંજૂર થયેલ છે. સામેના ગામવાળાને ક્વોરીમાંથી રસ્તો લેવા બાબતનો પ્રશ્ન હતો તેઓ તે રૂબરૂ સુનાવણી ગોઠવેલી હતી તેનો અમે આવે. અમને સાહેબે બોલાયા હતા અહીંયા અને રસ્તા માટે જૂના ડીસાથી વીડીથી વટાવને સાહેબને જોડતો રસ્તો છે અને અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ 2 બાજુ ઠેકડો છે અને અમારો એક જ માર્ગ આવે છે અને એના માટે અમારી રજૂઆતો સાહેબે સાંભળી છે અને એમને કીધું કે અમે લખીને ઉપર મોકલી આપશું અને તમે ઉપર પણ રજૂઆતો કરજો. સરકારે આ ક્વોરી બાબતે સ્થાનિક લોકોની મુશ્કેલીને સમજીને તાત્કાલિક અસરથી આ ક્વોરી માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આ ઉપરાંત ક્વોરીની લીઝને હજુ સુધી મંજૂરી મળી નથી અને લગભગ 7 વર્ષથી વગર મંજૂરીએ આ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે પણ સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે આ ક્વોરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવે તો સરકારી તિજોરીને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદર તાલુકાના સોની ગામની મહિલાએ ભીલડી પોલીસ મથકમાં 3 શખ્સો સામે નોંધાવી અપહરણ અને બળાત્કારની ફરિયાદ. કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં મમતા થઈ શર્મસાર. કઠોર જનેતાએ નવજાત બાળકીને ફેંકી દીધી કાંટાળી વાડમાં. બાળકીની હાલત ગંભીર. જનેતાની શોધખોળ કરી રહી છે પોલીસ. અને સાંભળો છો સાહેબમાં જુઓ, બનાસકાંઠાને મળેલા કુદરતી હકનો કોળિયો રાજકારણીઓ છીનવીને આપી રહ્યા છે પાટણને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા.
જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજ મંદિર થિયેટરની સામે ડીસા. ફોન નંબર 02744 220 455. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સોની ગામની યુવતીને લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે ભીલડી પોલીસ મથકમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દિયોદર તાલુકાના સોની ગામની એક 20 વર્ષીય યુવતીએ ભીલડી પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. દિયોદર તાલુકાના સોની ગામની એક યુવતીએ ભીલડી પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લાખણી તાલુકાના પેપળો ગામના ઠાકોર હકાજી માસાજી અને ચકાજી માસાજી તથા લાખણી તાલુકાના ધરણવા ગામના પ્રહલાદસિંહ જેતાજી નામના ઈસમોએ GJ 068222 નંબરની સ્કોર્પિયો ગાડી લઈને આવી બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. ત્યારબાદ ઠાકોર હકાજી માસાજીએ મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું અને ઠાકોર ચકાજી માસાજીએ મને ધમકી આપી હતી કે આ વાત તો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું. જ્યારે વાઘેલા પ્રહલાદસિંહ જેતસિંહને પોતાની ગાડીમાં નાખીને મને ઉપાડી જવામાં મદદ કરી હતી. ભીલડી પોલીસે આ બાબતે ભીલડી પોલીસે ઇન્ડિયન પિનલ કોડની કલમ 365, 366, 376, 506 પૈકી 2 114 મુજબ ગુનો નોંધી આ ત્રણેય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. પેપળુ ગામના હકાજી મેળાજી ઠાકોર તથા એમની સાથે અન્ય 2 વ્યક્તિઓએ એક 20 વર્ષની યુવતીનું લગ્નના ઈરાદે અપહરણ કરી તેમની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ દિલ્હી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા હકાજી મેળાજી ઠાકોર તેમજ અન્ય 2 વિરુદ્ધ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તેને પકડવાની તજવીજ હાથ ધરેલ છે અને વધુ માહિતી આરોપીઓ પકડાયેલી મળી શકે. ભારતીય જનતા પાર્ટી શાસિત ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરમાં છેલ્લા 1 વર્ષથી વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. શેરની ગલી અને ચપ્પે ચપ્પા પર અત્યારે માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ ડીસા શહેરના અંબિકા ચોકથી SCW હાઈસ્કૂલ પાસે આવેલા ગોલ્ડન પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ સંપન્ન થયા બાદ નવીન રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પડિયાર, અનિતાબેન વાઘેલા, દેવુભાઈ માળી સહિત પાલિકા સદસ્યો અને સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભણાવોના નારા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં એક જનેતાએ તેનું પાપ છુપાવવા માટે માત્ર 2 દિવસની નવજાત બાળકીને બાવળના ઝૂડમાં ફેંકી દઈ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે બાળકીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકો ક્રાઇમ કેપિટલ બની રહ્યો છે. દિન પ્રતિદિન અનેક ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રાનેર ગામની સીમમાંથી એક નવજાત શિશુ બાળકી બાવળની ઝાડીમાં ઇજાગ્રસ્ત હાલતમાં રડતી હોવાનો દેખાતા ગ્રામજનોએ આ બાળકીને સારવાર અર્થે સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી, જેમાં બાળકીને શરીરના ભાગે બાવળના કાંટા વધુ વાગ્યા હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે. આજે સવારે 8:30 વાગે 108 દ્વારા અહીંયા ન્યૂબોર્ન બાળક લાવેલ હતું, જે રાનેરથી આવેલ છે અને અનનોન છે, જેને સામાન્ય ઇન્જરી કાંટા દ્વારા થયેલી છે, જેના માટે સામાન્ય રીતે પોલીસની અંદર જાણ કરી અને એને વધારાની ટ્રીટમેન્ટ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા એને અમે અત્યારે રિફર કરીએ છીએ. આ બાળકી નવજાત શિશુ છે તે 2 દિવસ અગાઉ જન્મેલ છે. આ બાળકીનું વજન 1 કિલો 900 ગ્રામ છે.
બાળકીને શરીરના ભાગે કાંટા વાગ્યા હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે. વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જો કે આ બાબતની જાણ સિહોરી પોલીસ મથકે કરતા પોલીસ ટીમ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો છે. પરંતુ આ બાળકી કોની છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ એક જનિતાએ તેનું આ પાપ છુપાવવા માટે આ બાળકીને મરવા માટે બાવળની જાળીમાં ફેંકી દેતા ચારે તરફ આ જનિતા સામે ફિટકારની લાગણી લોકો વરસાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ બાળકીની જનિતાને ક્યારે પકડી પાડે છે. દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ ના નારા લગાવવામાં આવી રહ્યા છે, પણ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાને એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જનેતાએ તેની જ બાળકીને તળ સુધી દીધી છે. કાંકરેજ તાલુકાના રાનેર ગામેની એક બાવળને જૂનમાંથી એક માત્ર 2 દિવસની એક બાળકી નવજાત બાળકી મળી આવતા તાત્કાલિક એને સારવાર માટે સિહોરી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ઈજા વધુ હોવાના કારણે પાલનપુર ખસેડવામાં આવી છે. ત્યારે સિહોરી પોલીસ આ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે આ બાળકી કોણ થકી ગઈ છે અને ક્યાં અને કોની છે તે દિશામાં આજ સિહોરી પોલીસ તપાસ કરી રહી છે. જગદીશ સોની, વીકેન્ડ ચેનલ, બનાસકાંઠા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સાંભળો છો સાહેબમાં જુઓ, બનાસકાંઠાને મળેલા કુદરતી હકનો કોળિયો રાજકારણીઓ છીનવીને આપી રહ્યા છે પાટણને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 992441 અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગત રવિવારે સાંભળો છો સાહેબમાં વિશેષ વિષયમાં પાણી વગરનું ધાનેરા પર ખેડૂતોએ મંતવ્ય રજૂ કર્યા બાદ આજે નવા વિષય સાથે બીકે ન્યૂઝ ચેનલની વિશેષ રજૂઆતમાં જુઓ બનાસનું પાણી પાટણમાં.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના કાળઝાળ ગરમીમાં સિંચાઈ અને પીવાના પાણીની અતિરેક મુશ્કેલી પડી રહી છે. પાણીના તળ ઊંડા જવાના લીધે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતીલાયક પાણી વગર ખેડૂતોની હાલત કફોડી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા પાણી પૂરું પાડવા માટે નહેરો બનાવી સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર તરસ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, ડીસા, પાલનપુર અને દાંતીવાડાના વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી અછતના લીધે ખેડૂતોને પૂરતું પાણી ન મળવાના લીધે દીવા તળે અંધારું તેવી હાલત ખેડૂતોની થઈ છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરી સામે પાટણ જિલ્લાની મજબૂત નેતાગીરી લીધે બનાસકાંઠાના દાંતીવાડા ડેમનું પિયતનું પાણી પાટણ જિલ્લામાં લઈ જવામાં સફળ રહ્યા છે. ચોમાસા દરમિયાન દાંતીવાડા ડેમ સંગ્રહ થયેલ વરસાદી પાણી મોટાભાગે પાટણ જિલ્લાના વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે, જેના લીધે બનાસકાંઠાના ખેડૂતોને ખરા સમયે પાણી વગર વલખા મારવા પડે છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલની વિશેષ રજૂઆતમાં સાંભળો છો સાહેબમાં જુઓ બનાસનું પાણી પાટણમાં. દાંતીવાડાના બંને જે ડેમો છે જીવાદોરી યોજનાઓ એના પાણી ખેડૂતોને મળવા જોઈએ. જો ખેડૂતોને ન મળે તો આંદોલનો થશે, આત્મહત્યા પણ થશે અને આ સરકારને જવાબદારી એમની થશે. આ સરકારની નબળી નેતાગીરી છે કે બનાસકાંઠાની નબળી નેતાગીરી છે કે સહેજો કોઈ આ સિંચાઈ માટે કોઈ પૈસો કહેવા માંગતા નથી. અમને તો એ થાય છે કે સહેજો મારો કારણો લોકો પાસેથી તમે ગમે તે પાર્ટીમાં બેઠા હો, ગમે તે પક્ષમાં બેઠા હો, પણ તમે આજે તમારી જીવનદોરી યોજના અમારી જે છે બે મોંઘા ભાવની જમીનો આપી છે. આજે ખેડૂતો ઠેન વેરાઈ ગયા છે. એટલે મહેરબાની કરી અને આ 50 ગામોને સીપોનું પાણી તો કોઈ જગ્યાએ જવું ન જોઈએ અને ડીસાના તાલુકાના લોકોને જ મળવું જોઈએ. ધાનેરાના ઉપરવટના ગામમાં જે દાંતીવાડા તાલુકાનો એક પણ સિંચાઈ વગરનું ગામડું ન રહે એવું આ સરકાર કરી આપે એવી મારી આ સરકારને ખૂબ જ વિનંતી. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેમ અને સીપુ ડેમ આવેલા છે અને દાંતીવાડા તાલુકામાં જે બનાસ નદીના જે ખેતરો એ હું પણ એક ખેડૂત પુત્ર જ છું અને અમારે જાગીરી હોવા છતાં અમે જે અમારા શરીરના ટુકડા જેવી અમે જમીન આપેલી છે ને અમને અત્યારે અમારા આજુબાજુના ખેડૂતોના તમામ ગામડાઓને અન્યાય થયો છે. અમને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી. જ્યારે વરસાદ આવે ડેમ ભરાય તો ત્યારે સિંચાઈ માટે પાણી આપવાનું આવે તો ત્યારે માત્ર પાટણ જિલ્લાને આપવામાં આવે છે. અહીંના ખેડૂતોને કોઈ પણ લાભ આપવામાં આવતો નથી. તો આ સરકાર સત્વરે જાગે અને આ જે આજુબાજુના ગામડા છે ખેડૂતો છે એમને લાભ મળે તેવી મારી નમ્ર અરજ છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આવેલા છે. આ ચોમાસામાં ડેમ પૂરેપૂરા ભરાઈ જાય છે ત્યારે આ સિંચાઈનો લાભ ખરેખર તો જ્યાં ડેમ આવ્યા છે આજુબાજુના તાલુકાઓને મળવો જોઈએ એની જગ્યાએ બનાસકાંઠાની નબળી નેતાગીરીના કારણે આ સંપૂર્ણ પાણીનો લાભ પાટણ જિલ્લામાં જતો રહે છે. જ્યારે પાટણ જિલ્લામાં તો નર્મદા નદીની કેનાલો આવેલી જ છે અને ત્યાંથી પાણી પૂરું પડી શકે એમ છે, તો ત્યાંથી તે લાભ આપવામાં આવે અને જો આ બનાસકાંઠાના ખેડૂતોને અહીંની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સીપુ ડેમના જે સિંચાઈનો લાભ મળે તો ખરેખર એ યોગ્ય છે. અને હું સરકારને વિનંતી કરું છું કે આ કિસાનોને આત્મહત્યા ન કરવી પડે અને તાત્કાલિક ધોરણે અહીંથી આ ડેમમાંથી અહીંને એમને સિંચાઈ માટે પાણી આપવામાં આવે. દાંતીવાડા તાલુકાનું પાણી પાટણ જિલ્લામાં જતું હોય, દાંતીવાડા તાલુકાના ખેડૂતો પાણીથી વંચિત રહે છે. પાટણ જિલ્લામાં તેનું રાજકારણ મજબૂત પાટણ વાવ થરાદ સુધી નર્મદાના નીર પહોંચી ગયા છે. નર્મદાની મોટી નહેરો દ્વારા તે પાણી પહોંચી ગયા છે. તો દાંતીવાડા તાલુકાનું પાણી ત્યાં જતું રોકવામાં આવે અને દાંતીવાડા તાલુકાના લોકલ ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે
જો એ રીતે નહીં કરવામાં આવે તો દાંતીવાડા તાલુકાના ખેડૂતોનું દેવેદાર થઈ ગયા છે હાલની પોઝિશનમાં અને એમને મરવાનો વારો આવશે. તો તત્કાલીન સરકાર તાત્કાલિક એના પગલાં લઈ અને દાંતીવાડા તાલુકાનું જે પાણી પાટણ જિલ્લામાં જઈ અને રોડ ઉપર અને અન્ય ખેતરોમાં ખુલ્લેઆમ વેડફાઈ રહ્યું છે એ પાણીનો બચાવ થાય એવી ખાસ રજૂઆત સરકારશ્રીને અમારા દ્વારા કરવામાં આવી રહી છે. અને ખેડૂતો અમારા જે દેવેદાર થઈ રહ્યા છે અને આત્મહત્યા ના કરે અને ખેડૂતોના પાણીના તળ ઊંચા આવે, હજારો ફૂટ અંદર જવા છતાં પાણીના તળ મળતા નથી અને પાણી માટે ખેડૂત અમારો હેરાન થઈ રહ્યો છે. તો દાંતીવાડા તાલુકાના ખેડૂતોને પાણી પૂરું થઈ રહે માટે પાટણ જિલ્લામાં જે પાણી જઈ રહ્યું છે દાંતીવાડા તાલુકાનું એ પાણી રોકવામાં આવે એ અમારી ખાસ રજૂઆત છે. દાંતીવાડા તાલુકામાં 2 જળાશયો આવેલા છે. સીપુ નદી ઉપર સીપુ જળાશય, બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ આવેલો છે. તે બંને ડેમોમાં ચોમાસામાં પૂરતા પ્રમાણમાં પાણી આવે છે. તે પાણી અહીંયા દાંતીવાડા તાલુકાના ખેડૂતોને મળતું નથી અને પાટણ જિલ્લામાં જાય છે. પાટણ જિલ્લામાં એ પાણીની અત્યારે કોઈ જરૂર નથી, કારણ કે ત્યાં નર્મદા યોજના આવેલી છે અને જે દાંતીવાડાનું પાણી ત્યાં જાય છે તેનો સંપૂર્ણ બગાડ થાય છે અને દાંતીવાડા તાલુકાના ખેડૂતોને પાણી મળતું નથી. અત્યારે બોરના તળિયા ઊંડા જતા રહ્યા છે. દાંતીવાડામાં અત્યારે પાણી છે નહીં. ભર ઉનાળે અત્યારે સિંચાઈનું તો બરાબર છે, પણ પીવાના પાણી માટે પણ ફાફા છે. ગુજરાત સરકારે આગામી દિવસોમાં જે યોજના લાવી હતી, ભૂંગળા પાઇપો દ્વારા ડેમ ભરવાના, જે કરોડો લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટરના મિલીભગતમાં જે નાણાંનો વ્યય થયો છે તેની ઊંડી તપાસ કરવામાં આવે. આનંદીબેન એક દિવસ આવ્યા અને તેનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું હતું કે દાંતીવાડા તાલુકામાં સોનાનો સૂરજ ઉગશે. એ સોનાનો સૂરજ દાંતીવાડા તાલુકાના અને આજુબાજુ તાલુકાના ખેડૂતો સૂરજ ગોતે છે સોનાનો, પણ સોનાનો સૂરજ ક્યાં ગયો તે હજુ સુધી મળતો નથી. પાણી પીવાની ખૂબ તકલીફ છે. તો દાંતીવાડા અને સીપુના પાણી, જળાશયોના પાણી દાંતીવાડા તાલુકાના ખેડૂતોને આજુબાજુના ખેડૂતોને તેનો લાભ મળે તેવી સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ. અહીંયા 2 જળાશયો આવેલા છે, દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ. બંને ડેમોના પાણી અહીંયા કેનાલ દ્વારા આગળ દાંતીવાડા ડેમનું પાણી પાટણ જિલ્લાની અંદર મોકલવામાં આવે છે. અત્યારે પાટણ જિલ્લાના ખેડૂતોને તેઓ કેનાલ, નર્મદાની કેનાલ આવી ગયેલ છે, જેના માટે અહીંના જે દાંતીવાડા ડેમની આજુબાજુ અને સીપુ ડેમની આજુબાજુ જે ખેડૂતો આવેલા છે, ધારો કે હું જ છું, તો અમારી અહીંયા મોઘી અને બહુ કિંમતી જમીનો દાંતીવાડા ડેમની અંદર સરકારે સિંચાઈ સંપાદન કરી અને જળાશયો બાંધેલ છે, તો અમને ખેડૂતોને જમીનના બદલામાં પાણીનો બી લાભ મળતો નથી. તો અમારું વિશેષ એવું કહેવાનું થાય છે કે જો આ દાંતીવાડા ડેમનું પાણી તેઓ નર્મદા કેનાલની અંદર બંધ કરવા, નર્મદાની કેનાલ પાટણમાં આવી ગઈ છે, તેઓના લીધે જો બંધ કરવામાં આવે અને અહીંયા જળાશય ભરી રાખવામાં આવે દાંતીવાડા ડેમ, તો અહીંના ખેડૂતોને પૂરેપૂરો લાભ મળી શકે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂના ડીસા નજીક વીડી વિસ્તારમાં ચાલતી રેતીની ક્વોરીથી પરેશાન લોકોએ ક્વોરી બંધ કરાવતા છેડેલા આંદોલન બાદ ડીસાના મામલતદારે હાથ ધરી તપાસમાં ક્વોરી લાયસન્સ વગર ચાલતી હોવાનું આવ્યું સામે. દિયોદર તાલુકાના સોની ગામની મહિલાએ ભીલડી પોલીસ મથકમાં 3 શખ્સો સામે નોંધાવી અપહરણ અને બળાત્કારની ફરિયાદ. કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં મમતા થઈ શર્મસાર. કઠોર જનેતાએ નવજાત બાળકીને ફેંકી દીધી કાંટાળી વાડમાં. બાળકીની હાલત ગંભીર. જનેતાની શોધખોળ કરી રહી છે પોલીસ. સાંભળો છો સાહેબમાં જુઓ બનાસકાંઠાને મળેલા કુદરતી હકનો કોળિયો રાજકારણીઓ છીનવીને આપી રહ્યા છે પાટણને. તો
તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.